સાફ સફાઈ આજે ચાલુ થઈ ગઈ છે। આજે મારે રજા છે અને રજાના દિવસે સાફ સફાઈ એટલા માટે ચાલુ કરી છે કે 12 તારીખે આપણે ત્યાં માતાજીનું આગમન છે, દશામાં પધારવાના છે। બસ દશામાના વ્રત ચાલુ થઈ છે 12 તારીખથી અને એના માટે ઘરની સાફ સફાઈ એવું કહેવાય છે કે જ્યારે એ માતાજીની સ્થાપના કરવાની હોય ને ત્યારે ઘરની સાફ સફાઈ કરવી બહુ જ જરૂરી છે। એટલા માટે અમે બધું ઘર સાફ સફાઈ કરીએ છીએ। મિત્રો ઉંદેડો આવી ગયો છે ને કોઈથી નીકળશે। આપણી હાલત કંઈક આવી છે અત્યારે છે ને, જુઓ તિજોરી છે ને આમની આપણે ફેરવી દીધી છે। આમ હતી એને આપણે આ રીતના કરી દીધી છે। એનો મીનિંગ એ છે કે અહીંયા છે ને સ્પેસ ખાસી મળી જાય આટલામાં। અમને ચેન્જ કરવું હોય એવું બધું હોય ને તો બી અમારાથી થઈ શકે। તો હવે અમે આ વોશિંગ મશીન હવે સાફ કરીશું। તિજોરીવાળો પાર્ટ થોડોક સાફ થઈ ગયો છે, વોશિંગ મશીનવાળું સાફ કરીશું અને પછી જે આ ખતરનાક આઈટમો છે આ બધું સાફ કરવાનું છે। તો મારી સાથે બને રહેજો મારા બ્લોગમાં। તમને આજે મજા જ કરાવવાની છે। તમારા ઘરમાં આવી મમ્મી છે કે જો એના જે જૂના કપડા નથી પહેરવાના તે કાઢ્યા છે ને બહાર, તો એમ કે હું આ જ પહેરીશ। એને નવા કપડા છે એટલે તમને બતાવું, આ ટોપ છે, આ મેં દિવાળી પર લીધું એના માટે। આ દિવાળી પર મેં લીધું તો એના માટે એ નહીં પહેરું, મને નહીં ગમતું। તો મેં એવું કીધું કે કોક જરૂરિયાતને આપી દઈએ આપણે, તો આ પહેરે ને કોઈ સંગ્રેલો સાપ કામ નો હોય એમ જ બધા હાફ આંગળી મૂકેલા છે। તો મિત્રો હવે આ રીતના બધી તૈયારી ચાલે છે અને કપડાની ઘડી કરતા આજે પાગલ થઈ જવાની છું મેં। બાકી બધું તો તમે જુઓ જ છો કે આ હાલત બધી આવી જ છે ખતરનાક। આખું ઘર રમણ ભમણ છે। અત્યારે તો આવું જ રહેવાનું કઈ, બધું સફાઈ થઈ જાય પછી બતાવીશું તમને મસ્ત। તો મિત્રો અહીંયા આગળ પપ્પાએ ઓનલાઈન ઇયરબડ્સ મંગાવ્યા હતા, એ અમે અહીંયા ઓપનિંગ કરીને જોઈએ છે કેવા આવે છે, એમાં કોઈ ડિફેક્ટ તો નથી ને એ બધું જોતા હતા। પણ ઇયરફોનમાં ઓલરેડી એક ડિફેક્ટ એ છે કે એમાં જે બે બાજુના ઇયરબડ્સ આવે ને એમાંથી એક બડ્સ છે ને ચાર્જિંગ નહોતું થતું। આ જુઓ આ ચાર્જ નથી થતું, તો હવે આને પાછું રિટર્ન કરી દેવું પડશે અને રિટર્ન માટે હું અત્યારે જ નાખી દઉં છું। આવું તમારી સાથે થાય છે ઓનલાઈન મંગાવો ત્યારે? ચાલતું જ રહેવાનું, પણ પેટ પણ હવે ભૂખ લાગે, પેટ પણ ખાવાનું માંગે, એટલા માટે અમે જમવા બેસી ગયા છે। જુઓ મમ્મીએ બનાવ્યા છે થેપલા, બટાકાની સૂકી ભાજી, પૌવા, ચા। ભજીયા ચામાં ડબલ, થેપલાઓ ચામાં તા। મમ્મી થેપલા કઈ રીતે ખાવાના ચામાં ડબોડીને? અહીં તે તો હવે અમે જમવા બેસી ગયા છે મિત્રો, અને જમીને ફરીથી પાછું એનું એ કામ કરીશું। કારણ કે તમે જુઓ આ બધું જેટલું છે ને આ બધું છે ને સરખું કરીને ગોઠવીને મૂકવાનું છે। અત્યારે તો બધું જેમ તેમ છે, તો કંઈક આવી હાલત છે। તો હવે અમે જમી લઈએ, ચાલો તમે પણ અમારી સાથે જમી લો। તું પડતી ના ખાલી હવે ભાગ આખી નોકરી ના બંને છે લે ઉભરે ઉપજા કોલાવું છું। કાકી હટો ના કાટલો જે કેમ કર પેલો ખાટલો એમ કર અંદર હટો એમ હસો તમે ખાઈ ની આવવાનું છે। આ પલંગ પહેલા આમનો હતો ઊભો, તે હવે આમનો કરે છે। લે ચાલ ઈ તો ઉભો કર કરને હવે। અરે હા પણ હું કઈ જાઉં છે અરે એકદમ ત્રોસો રાખી મૂકને ઉભી રે ખાલી આવાજ નહીં આવવાનું। ચાલો હા ચાલો લગાવું છું। ઊંચો તો થઈ જશે પણ કાકી હટો મારું ઉપર એ ઊંચો કરે તો પછી ધક્કો એ વિસ્તૃતિને ઉપર જવા દે। ના એવું નહીં, તું તઈ ધક્કો મારજે એવી ઊંચું કરે જા। એને કાકી અહીંથી ઊંચા પહોંચો એવી ઊંચક છે અહીંથી તો તઈથી ધક્કો મારતું લે ચાલો
એટલે કીધું કાકે તમે આવા જાઓ નહીં થતું તારી કાકે તમે આવા જાઓ કાકે તમે આવા જાઓ નંતર હું એ જ કહું છું ને ચાલો પડી ના જાય ઉભી રહો મારી બાજુ સપોર્ટ નહીં મળતો ક્યારે આવી રહ્યો હા એક હાથ ઉપર રાખે આ બાજુ છૂચક નહીં પણ એ બાજુ ઉચકી શું કરીશ બકા ઓ તઈ જાણે તઈથી ઉચકવાનું છે ને સબકો ના મારી દો આ તો કરી આપતા ઉચકો બેવ खतरनाक कैसा लगा विशु एक्सपीरियंस जबरदस्त मैं तो बनते हैं आज सही बाबा कश्मीरी गर्ल लागत તું આજે કાશ્મીર વાળી પેલી ઉત્તરાખંડ વાળી મેચિંગ થઈ ગયું છો ઉત્તરાખંડ વાળા પેલા સ્કાર્ફ બાંધે ને એવી લાગે છે એક બુટ્ટીની કમી છે ને હા લઈ લઈએ આપણે આજે હો પપ્પા કેવી કમરમાં દુખાવો પરફેક્ટ થાય નાના પાટેકર કે ને પ્રહાર પિક્ચરમાં હા ये नाक पे मक्खी उड़ा दे तो हूँ उसको भी 5 राउंड का ऑर्डर दे दे एवी हालत છે મમ્મી તો હજુ ખોતરા ખોતરી ચાલુ જ છે એનું મિત્રો આજે સફાઈ કરતા કરતા જે અમારી સફાઈ થઈ ગઈ છે ખતરનાક હજુ મારું નાવાનું બાકી છે આ નહીં આવી હતી માથું ધોઈને આવી હતી અને બિચારીને દૂર દૂર કરી નાખી કાલે પાછું માથું ધોવું પડશે કાલે ફરીથી માથું ધોવું પડશે કાલે નહીં હવે રાતે જ ધોઈ કાઢજે કાલે તો સવારે વહેલું નીકળવાનું છે આપણે 5:30 પહોંચી તો જે 2 જવાનું, હા તો મિત્રો ઓલરેડી આવતીકાલે આપણે જવાનું છે સીમંતમાં અને સીમંતમાં જઈને પછી આપણે કાલે કેટલા સાંજે 5-6 વાગ્યા સુધી આવી જશું ને પાછા 5-6 વાગ્યા સુધી અમે નક્કી આપણી ટીમ હાથે છે તો વધારે વાર બી લાગે અમારું નક્કી નહીં અમારા કઝિન લોકો બધા ભેગા થાય ને પછી તો અમારી કેવું ટાઈમનો તો કોઈ વાત જ નહીં એમ એવું કીધું ને કે 2 વાગે તો પછી સમજી લો બીજા 2 કલાક વધારે એટલે આપણે છે ને 3 વાગ્યાનો રિટર્નનો ટાઈમિંગ છે પણ મેં અહીંયા 5-6 વાગ્યાનો એટલે જ માટે કીધો કેમ કે કાલે ડીજે બી છે એટલે કુદાકા બી મારશે પાછા બધા તો કાલે બ્લોગ જોરદાર આવવાનો છે અને રાત નહીં રહેવાય રાત તો ના જો કઈ ને એને બી છે ને તે આપણે દિવસ પેલું પૂરો થતા પહેલા એને ઘરે લઈ આવવી પડે હા દિવસ આથમવો ના જોઈએ આ થંભવો ના જોઈએ એટલા માટે એટલે જલ્દી આવી જઈશું એમ તો તઈ બહુ પછી રહેતો ના કેજો કે દિવસ આથમવો ના જોઈએ હા ને હા એટલે એવું જ ને પછી 12 તારીખે આપણે ત્યાં માતાજી આવશે મિત્રો તમને એવું લાગશે કે કેટલી વાર એકની એક વાત કહેશે પણ જે મને ખુશી છે જે મારા પરિવારને ખુશી છે ને માતાજીના આગમનની કેવું વિશું માટે જો માતાજીના આગમનની કેવી ખુશી છે બહુ જબરદસ્ત તૈયારી એની જ ચાલે છે પપ્પા માતાજીના આગમનની કેવી ખુશી છે ખુશી તો બહુ જ છે પણ એ પેલા અમે એ કરીએ કે માતાજી આવે પહેલા ઘર વ્યવસ્થિત કરી દઈએ ને મમ્મી માતાજીને આનંદ થાય મમ્મી તમને કેવી ખુશી છે માતાજીના આવવાની બહુ ખુશી છે બહુ જ ખુશી છે એટલે મમ્મી જગ્યા ખાલી કરે છે આ બધી કચરો 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 કચરા બહાર જાયગા આમાં શું કચરું કર્યું આ ઘરનો કચરો બી જિંદગીનો કચરો બી મગજનો કચરો બી અને કચરા સમાન લોકો બી બધું સાફ બધું ચાલુ જ છે પણ મારે છે ને થોડુંક માર્કેટનું કામ છે કારણ કે જે અમે કાલે ફેશિયલ કિટ ને આ બધું લાવેલા ને તે આને નુન્નુને અને મારા ભાઈ કરણને ફેશિયલ કરવામાં પૂરી થઈ ગઈ હતી હવે મારા માટે પાછી લેવા જાઉં છું એટલે અમે પાછા માર્કેટ જઈએ છીએ ને માર્કેટથી બંગડી લેવી છે અને ફેશિયલ કિટ લેવી છે તો એના માટે અમે પાછા જઈએ છીએ તો ચાલો બતાવીએ માર્કેટ તો મિત્રો મારું છે ને દરરોજ એવું થાય કઈ માર્કેટમાં લેવા નીકળું પછી બ્લોગ બનાવવાનું ભૂલી જવાય એની નવા છે એટલે ચાલ્યા કરે બાકી અમે પાણીપુરી ખાવા માટે આવ્યા છે ને આ કોઈની પાણીપુરી 1 નંબર પાણીપુરી હોય છે જે અહીંયા ભરૂચમાં શક્તિનાથની આસપાસ રહે છે ને એકવાર છે ને ચોક્કસ અહીંયા પાણીપુરી ખાવા માટે આવતો બાકી આ ભાઈ પાણીપુરી બહુ જબરદસ્ત બનાવે અમે પાણીપુરી ખાઈએ અને જો હું તમને બતાવું ઘર ચોખ્ખું તૈરું છે આટલું ચોખ્ખું કર્યું છે હજી આ બધું સામાન મૂકવાનો બાકી છે આ બધો સામાન મૂકવાનો બાકી છે બાકી ઘર ચોખ્ખું કરી નાખ્યું છે બરાબર ને પપ્પા આજે તો બિચારા મારા પપ્પા 6 વાગ્યા તો નાયો નથી સવારનો એમ જ બધું કામકાજ જ ચાલ્યા કરે એ તો પપ્પા સફાઈ વાળું કામકાજ એટલે એવું જ તો
હજુ થોડું ઘણું કામકાજ બાકી છે, પતાવી દઈએ. ચાલો. આ રીતનું કંઈક છે ને બાકી મમ્મી શું બનાવો તમે? મમ્મી ભાત બનાવે છે, મેં દાળ મૂકી દીધી છે અને આ રીતની કંઈક સિચ્યુએશન છે. તો જુઓ, અમારું ઘર કેવું એક રૂમ રસોડું છે, એટલા માટે અમારે બધું બહુ જ એડજસ્ટ કરીને બધું સામાન અહીંયા ત્યાં કરવું પડે. અને રસોડાનું હજુ થોડું ઘણું કામ બાકી છે, જેમ કે આ તમે જોઈ શકો છો, બધું સમેટવાનું હજી બાકી છે. બાકી તિજોરી અમે છે ને આ રીતના કરી દીધી છે અહીંયા, એટલે આવું કંઈક છે. તો કંઈ વાંધો નહીં, તૈયારી તો ચાલે જ છે. હજી બધું થોડું હજુ બી બાકી છે, થોડુંક દિવાલમાં ગાબડા પૂરવાના બાકી છે, એવું બધું બી બાકી છે ને પપ્પા. મેં ધાબા પર જઈને બધું પ્લાસ્ટર બાસ્ટર બધું કરી આવ્યો અને કદાચ લીકેજ બંધ થઈ જાય, વરસાદ પડે તો ખબર પડે કે લીકેજ બંધ થયું કે નથી થયું. નહીં તો અમારે પાછા તપેલા ગોઠવવા પડશે, આખી રાત જાગરણ કરવાનું. ના, હવે એવી નોબત તો નહીં આદો. મારી પાસે બીજો બી એક આઈડિયા છે, પણ હવે એ થશે ત્યારે પ્રયત્ન કરીશું. બાકી ત્યાં સુધી તો બધું હાલ સેટ જ છે. હવે આજે બનાવવાનું છે જમવામાં કઢી ભાત અને ભભરી દાળ. તો ભભરી દાળ તો મેં મૂકી દીધી છે, મમ્મી ચોખા સાફ કરી આપે એટલે પછી આપણે ભાત બનાવી દઈએ અને કઢી બનાવીશું. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો જુઓ, આપણે ઘરને ચમકાઈ દીધું છે અને ચમકાવ્યા પછી કંઈક આવું દેખાય છે, જોઈ લો. પછી એને શું કીધું ખબર? જેમની રજા છે એવું કે કાલ રજા છે, તમે તો બિંદાસ ઉઠી શાંતિથી તારા થોડા બેઠીને વાળા વાન આવી 11 વાગે 11:30 ગઈ સા વાન આવી ગઈ. મમ્મી સ્કૂલ જવાનું છે મેં હું શબ્દ બોલું પછી તો સમજી લે. પછી શું કર્યું બેટા? મમ્મા અમારા સ્કૂલે નહીં જાઉં. મમ્મા મારો શકડો, મારા પોપટ, એ મારી પરી, મારું પરચન, મારું પોપટ. ફોન ના મળે કોણ નુનુ હજુ આવી નહીં જોબ પરથી. હોવારે બનાવવાનું હોય, હોવારથી જ બનાવવાનું હોય. તો ઓલો અચાનક પડે કે વિડીયો બનાવશું ને બનાવાય. જો માસી બ્લોગ કઈ રીતે બનાવો? તું આ વિડીયોમાં આવી ગઈ અહીંયા આગળ. તો ઉઠે તો બ્લોગ ચાલુ કરે. તું મારા વિડીયો જોવે જ તું. પરી અહીંયા અહીંયા જો, અહીંયા ઊભી રહે, મેં તને કહું એવું કે જો એને એ એવું કે મારી માસીનો વ્લોગ બધા જોજો એવું કે તો કદ પરી એવું કે નહીં બધાને. અહીંયા ને લા લુચ્ચી છે. ત્રિષા કેસે ચાલ કિસ અહીંયા આવતી રહે. શું કહેવાનું? માસીનો બ્લોગ બધા જોજો. મારી માસીનો વ્લોગ બધા જોજો એવું કે. મારી માસીનો બ્લોગ બધા જોજો. તને ગમે ને માસીનો વ્લોગ? હા, તું જોવે છે મારો વ્લોગ? આમ ખૂબ બસ. તારી ફ્રેન્ડ લોકોને બતાવજે. હા, મેં તો જોવો જ છું. મેં બી જોવા જ છું. ભાઈ મારા બ્લોગનું પ્રમોશન મારે જાતે જ કરવું પડે છે, બોલો. તો આવું કંઈક છે અને બેન લોકો અત્યારે આવી ગયા છે, ભાઈ ને બેન બંને આવી ગયા છે. જમવાનું આપણે ત્યાં જ છે અને આપણે આજે જોરદાર ખાવાનું બનાવ્યું છે, તો બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ જમવા બેસી ગયા છે. જુઓ કેવું છે જમવાનું. ખરેખર બહુ જ મસ્ત બનાવ્યું શું છે ખબર છે? ભભરી દાળ, કઢી અને ભાત. કેવું લાગે વિશુ? બહુ જ મસ્ત, એક નંબર. મેં વિશુ એક હાથે જમવા બેઠા છે. મિત્રો જ્યારે પણ અમે અમારા ઘરે બધા જમવા આવ્યા હોય ને, મતલબ કે અમે બધા જ્યારે ફેમિલીવાળા ભેગા હોય ને, ત્યારે મેં અને વિશુ અમે હાથે જ જમતા એક જ થાળીમાં. કેવું વિશુ બરાબર ને? એમાં તને હું ઓછું આવ્યું? એટલે આપણે ત્રણ સાથે હોય પણ આજે અચ્છા, એટલે આની જલસી અલગ છે. ઓકે, આની આજે કોઈ તો કોઈ કોઈ મેં બી ખાયો પણ આજે ભૂખ પડે લાગે તો એટલે બેહી ગઈ વેલી વેલી જમવાનું. તો મિત્રો આ ફટાફટ પતાઈ દેશે ડીશમાંથી, હું પણ ખાઈ લઉં, તમે પણ જમી લો. ચાલો.
લખ્યું છે આમાં શું લખ્યું છે દીદી ટુ બી દીદી ટુ બી તો દીદી બનવાની હે ને અને ભાઈઓ આવશે કે દીદી આવશે ભૈયા ભાઈઓ આવશે આ ખલ બચરાઓ છે ને જરાક બી ચૂપ થાય તો માની લેવાનું જોર જોરમાં બરડા ચાલુ કોઈ જલ્દી પણ મને વિશુ તું શું બનવાની માસી તું બનવાની દીદી મમ્મી તું શું બનવાની એટલે દાદી બનવાના તું શું બનવાની નાની મેં મોટી માસી આ મારી બાજુ કરો કે મેં છે ને માસી બનવાનો અનુભવ કરી ચૂકેલી છું કેમ કે મારી પાસે મારી લાડકવાઈ બે ભણકી છે બતાવો પેલી મોટી ને ઓલી નાની એને એવું પૂછ કે શું લખ્યું છે એવું પૂછે શું લખ્યું પરી દીદી ટુ બી ઓ માં મારે બી આ શું બનવાનો આ ખોતરો મામો બનવાનો છે પેલો મોટો મામો અલા મારે કે ભૂત આ ફેસ પેક કર્યો છે ફેશિયલ થઈ ગયું છે આપણું હવે બીજું બધું અડધું પાર્લરનું કામ બાકી છે હજી મહેંદી મૂકવાની બાકી છે મારે પણ મુકવાની બાકી છે આજે તો ભાઈ જાગરણ હે જાગરણ જ છે અમારું. જાગરણ જ છે હજુ બ્લાઉઝ ને સિલાઈ મારવાની છે ફિટિંગ કરવાના છે ઢીલા કરવાના છે ભાઈ ભલતા કામ છે કામ તો આજે કેટલા વાગશે? તને કામ નહીં ખૂટતા આજે કેટલા વાગશે ઊંઘવાના કેટલા વાગ્યા છે મારી વાર તો થયા છે આજે આપણી મહેંદી ની મુકાય ને તો હું અમને ભૂવા નહીં દેવાની એ મારું કાલનું ફિક્સ છે ઓકે વાયગા છે નહીં મુકાઈ તઈ લગન મેં કોઈને નહીં હુવા દો આ મારું સુપડું અને તમે લોકો હુઈ જશો તો લાઈટ ચાલુ કરી દઈશ મેં લા ચાલુ બંધ નકર પંખા બંધ તો ડાન્સ પરફોર્મન્સ કેવું કર્યું છે એ બતાવ તો ચાલે માસીના એમાં ફંક્શનમાં તું ડાન્સ કરવાની બતાવ ઇધર દિખા કયું સોંગ છે પડી તો ડાન્સ કરવાનું એમ થોડી દૂર જા તો દેખાય દૂર જાને પણ ગલતી છે મિસ્ટેક છે ને ઓકે આપણે કાલે ડાન્સ જોઈશું આ મારી ભણી ભાઈ બહુ ટેલેન્ટેડ છે ખાલી એ દેખાય છે આટલી મસ્તી એનું ટેલેન્ટ બહુ ડેન્જર છે બાપા ને ફિલહાલ મને એવું લાગે છે કે હવે એમને મોડું ધોઈ આવવું જોઈએ કેમ કે નાના છોકરા એમને જોઈને બીવે છે વાહ કે મસ્ત જોક મારા રે કિસા તું કયો ડાન્સ કરવાની છે કિસા क्या करवानी है कब तक मैं छोटा रहूंगा हाँ कब तक रहूं मैं सबसे छोटा है नहीं पढ़ने तब तक मैं छोटा रहूंगा મેં આ બધા ડાન્સ શીખવાડું તો આપણે કેવો ડાન્સ કરવાનો આપણે મિક્સમાં કરીશું આપણે લોકો જોડે જોઈન્ટ થઈ જઈશું હા ચાલો તો મિત્રો હવે આપણે આપણા વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ કારણ કે 12 વાગી ગયા છે પણ હજુ કોઈ કામ પૈતા નથી તો હું વ્લોગ જ બનાવતી રહીશ ને તો મારા કામ પતે જ નહીં સવાર સુધી તો અત્યારે આપણે એક કામ કરીએ આપણે વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ બાકી મારો વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો ચાલો હવે મોઢું ધોઈને આવું